આપણા બધાના રસોડામાં એક વસ્તુ તો હોય જ છે, ડુંગળી. દાળમાં, શાકમાં, સલાડમાં એના વગર તો જાણે ભોજન અધૂરું લાગે. પણ એક મિનિટ, શું આપણે આ ડુંગળીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહ્યા છીએ? કદાચ નહીં. આજે આપણે આ સાવ સામાન્ય દેખાતી ડુંગળીના કેટલાક એવા અસામાન્ય ગુણધર્મો વિશે વાત કરવાના છીએ જે જાણીને ખરેખર નવાઈ લાગશે. તો સવાલ સીધો છે, શું આપણે ડુંગળી ખોટી રીતે ખાઈ રહ્યા છીએ? હા, આ સાંભળવામાં થોડું અજીબ લાગશે, પણ આજની ચર્ચાનો આ જ તો મુખ્ય મુદ્દો છે. આપણે મોટાભાગે શું કરીએ? ડુંગળીને રાંધીને ખાઈએ છીએ. પણ શું ખબર છે કે આમ કરવાથી એના જે સૌથી શક્તિશાળી ગુણધર્મો છે એ જ ખતમ થઈ જાય છે? ચાલો, આને જરા બારીકાઈથી સમજીએ. જુઓ, એ વાત તો સાચી કે રાંધેલી ડુંગળીનો સ્વાદ જૈક અલગ હોય છે. એના વગર તો મજા જ ના આવે. પણ અહીં જ તો આખી ગેમ છે. જેવી ડુંગળી ગરમીના સંપર્કમાં આવે, એના અંદર રહેલા કેટલાક ખાસ એન્ઝાઇમ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ બસ ખતમ થઈ જાય છે. બીજી બાજુ કાચી ડુંગળી એ તો જાણે પોષક તત્વોનો જીવતો જાગતો ખજાનો છે. તો પછી સવાલ એ થાય કે ભાઈ, આ કાચી ડુંગળીમાં એવું તે શું છે? ચાલો હવે એના પોષક તત્વોના ખજાનામાં ડૂબકી મારીએ અને જોઈએ કે આ નાનકડી ડુંગળી આટલી પાવરફુલ કેમ છે. જરા આ લિસ્ટ પર નજર નાખો. વિટામિન સી, જે રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે. પછી આવે વિટામિન બી, જે મેટાબોલિઝમ માટે જરૂરી છે. પોટેશિયમ પણ છે, જે બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે. અને હા, પેલું સલ્ફર, એ જ તત્વ જે ડુંગળી કાપતી વખતે આંખમાંથી પાણી લાવી દે છે. ખબર છે, એ જ એના મોટાભાગના સ્વાસ્થ્ય લાભો માટે જવાબદાર છે. મજાની વાત છે ને? અને આ જુઓ, 25થી પણ વધુ. આ શું છે ખબર છે? આટલા અલગ અલગ પ્રકારના શક્તિશાળી ફ્લેવોનોઇડ એન્ટીઓક્સિડન્ટ્સ ફક્ત એક ડુંગળીમાં. આ એન્ટીઓક્સિડન્ટ્સ એટલે આપણા શરીરના બોડીગાર્ડ્સ, જે આપણને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. સારું, તો આ બધા પોષક તત્વો આપણા શરીર માટે કરે છે શું? ચાલો હવે સીધા એના મુખ્ય ફાયદાઓ પર આવીએ. એવા ફાયદા જે જાણીને કદાચ કાચી ડુંગળી ખાવાની આદત પડી જશે. સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો ફાયદો એ છે આપણા હૃદય માટે. જી હા, કાચી ડુંગળી હૃદયના સ્વાસ્થ્ય માટે ખરેખર એક ઉત્તમ વસ્તુ છે. તો આ કામ કઈ રીતે કરે છે? સૌથી પહેલાં એ ખરાબ કોલેસ્ટ્રોલ, જેને આપણે એલડીએલ કહીએ છીએ, એને ઘટાડે છે. બીજું, એમાં રહેલું ક્વેર્સેટિન બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. અને ત્રીજું, એના સલ્ફર કમ્પાઉન્ડ્સ લોહીને ઘટ થતું અટકાવે છે, જેથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે. હૃદય પછી વાત કરીએ આપણા શરીરની આર્મીની, એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિની. કાચી ડુંગળી એના માટે એક ઢાલ જેવું કામ કરે છે. એમાં ભરપૂર વિટામિન સી છે, જે આપણા સફેદ રક્તકણોને તાકાત આપે છે. સાથે જ એમાં એલિસિન નામનું તત્વ છે, જેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણધર્મો છે. એટલે કે શરદી અને ફ્લૂ જેવા સામાન્ય ચેપથી બચવામાં સીધી મદદ મળે છે. હવે એક એવા ફાયદાની વાત કરીએ જે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ખાસ મહત્વનો છે. એ છે બ્લડ શુગરને કંટ્રોલ કરવું. આ કામ કઈ રીતે થાય છે? તો ડુંગળીમાં ક્રોમિયમ નામનું એક તત્વ છે, જે ઇન્સ્યુલિનને બરાબર કામ કરવામાં મદદ કરે છે. એના સલ્ફર સંયોજનો પણ ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડે છે. અમુક અભ્યાસોમાં તો એવું પણ સામે આવ્યું છે કે લગભગ 100 ગ્રામ કાચી લાલ ડુંગળી ખાવાથી ટાઈપ 1 અને ટાઈપ 2 બંને ડાયાબિટીસમાં બ્લડ શુગર ઘટાડવામાં મદદ મળી શકે છે. પણ રાહ જુઓ, વાત અહીં જ ખતમ નથી થતી. હૃદય, ઇમ્યુનિટી અને બ્લડ શુગર તો ઠીક છે, પણ ડુંગળીના કેટલાક એવા પણ ફાયદા છે જે કદાચ આપણે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય. જરા જુઓ તો ખરા. હાડકાની મજબૂતી માટે, ખાસ કરીને મેનોપોઝ પછી ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટાડવા માટે. પછી ત્વચા અને વાળ. વિટામિન સી કોલેજન બનાવે છે, જેથી ત્વચા સારી રહે. અને સલ્ફર વાળના મૂળને મજબૂત કરે છે. એટલું જ નહીં, મગજનું સ્વાસ્થ્ય અને આંખોની રોશની માટે પણ ફાયદાકારક છે. કોણે વિચાર્યું હશે, નહીં? ઠીક છે, આટલા બધા ફાયદા તો જાણી લીધા. પણ હવે મુખ્ય સવાલ એ છે કે એને ખાવી કઈ રીતે? ચાલો હવે કેટલીક એકદમ સરળ અને પ્રેક્ટિકલ રીતો જોઈએ. સૌથી સહેલી અને ક્લાસિક રીત છે સલાડમાં. જમવા સાથે કાચી ડુંગળી ખાઓ. જો એની તીખાશ વધારે લાગતી હોય તો એના પર થોડો લીંબુનો રસ નીચોવી દો. અને બીજો એક સરસ ઉપાય છે, દહીં કે રાયતામાં ઝીણી સમારીને ઉમેરી દો. ઠંડક પણ મળશે અને સ્વાદ પણ. અને હા, એક ખાસ ટીપ યાદ રાખજો. જો વધુમાં વધુ ફાયદો લેવો હોય તો લાલ ડુંગળી પસંદ કરજો.
કારણ કે એમાં એન્થોસાયનિન નામનું એક ખાસ એન્ટીઓક્સિડન્ટ હોય છે જે સફેદ કે પીળી ડુંગળીમાં આટલી માત્રામાં નથી હોતું. હવે એક ખૂબ જ જરૂરી વાત, કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં. તો કાચી ડુંગળીના ફાયદા છે, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. પહેલી વાત, શ્વાસની દુર્ગંધ. એના સલ્ફર કમ્પાઉન્ડ્સના કારણે આવું થઈ શકે છે. એના માટે વરિયાળી કે ફુદીનો ખાઈ શકાય. બીજું, જેમને એસિડિટી કે ગેસની તકલીફ હોય એમને કદાચ કાચી ડુંગળી માફક ન આવે, ખાસ કરીને રાત્રે. અને આઈબીએસના દર્દીઓએ થોડું ધ્યાન રાખવું. ટૂંકમાં માપસર ખાવું એ જ શ્રેષ્ઠ છે. તો અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. આપણા રસોડામાં રહેલી આ સાવ સામાન્ય ડુંગળી, જો એને યોગ્ય રીતે ખાવામાં આવે તો કોઈના સ્વાસ્થ્યમાં કેટલો મોટો બદલાવ લાવી શકે છે. આના પર વિચારવા જેવું ખરું નહીં?